ચા તો મુકાઈ ગઈ છે, હવે બાકીની જે રસોઈ બનાવવાની છે એની તૈયારી. રામુ કાકા ચા બની કે નહીં? હા મેડમ, બને જ છે. હા, શું તમે પણ શરમ આવે છે? શું આપે? પકડ. આ રાખી દો. લો, ગરમા ગરમ ચા રેડી છે. તો બધું ઠીક છે પણ આપ સાઈડમાં શું કામ મૂકી? પી લે ને પહેલા. અરે પછી પીશ. પણ દેવાંગ, તમને એવું નથી લાગતું કે તમે આ બહારનું કામ, તમારા ઓફિસનું કામ કરતા વધારે આ ઘરનું કામ કરો છો? સારા નથી લાગતા? કેમ ના કરી શકું કામ? મદદ કરી શકો એની ક્યાં ના પાડું છું, પણ જુઓ આવું બધું સારું ન લાગે. એક કામ કરો, હું છે ને ફટાફટ તૈયારી કરી નાખું છું. લાવો. અચ્છા મેડમ, તમે મને એ કહેશો કે એવું કઈ જગ્યાએ લખ્યું છે કે ઘરના બધા કામકાજ એ પત્નીએ જ કરવાના, પતિએ નહીં? તો એવું જ હોય તો મારી પાસે એનો એક રસ્તો છે. કયો? એક કામ કરું તો શું? તમને સાચે જ રામુ કાકા બનાવીને અહીંયા રહેવા દઉં તું? એટલે કે રામુ કાકા બનાવીને પગાર આપીશ તમને, તમે ઘરનું કામ કરજો. સારું કહેવાય, ચાલશે, મને કોઈ વાંધો નથી. કેનું શાક ખાવું છે, મગનું કે પછી સાબુદાણાની ખીચડી? મગ નહીં હો, અને મારે ક્યાં ઉપવાસ છે કે સાબુદાણાની ખીચડી બનાવવાના તમે? હવે એ તો ઘરમાં જે પડ્યું હોય એ રાંધવાનું હોય, બાકી લેતી આવતી હોય તો. આખો દિવસ ઓફિસે જાય છે, આ સાંજે આવે ને ત્યારે થોડો સમય કાઢીને આ કરિયાણાની વસ્તુ જે ખૂટી છે ને બધી લેતી અવાય. રાત્રે હું આવું ને ત્યારે બધી શોપ બંધ થઈ જાય છે. હું શું કહું છું, શું? બપોરનું તો જવા દો, પણ આ રામુ કાકા રાત્રે ડિનર માટે આવશે મારી સાથે? ડિનર ઘરે જ બનાવીએ તો તને જે કંઈ પણ ભાવે તે, તારે મનપસંદ. પણ આજે મારે છુટ્ટી આપવી હોય તો તમને? આમ તો છુટ્ટી લેવા નથી માગતો, પણ ચાલ, તું કહે છે તો જેવી તારી ઈચ્છા. આ તે છુટ્ટી છે. ઠીક છે, તો રાત્રે બહાર જઈશું. ઓકે મેડમ. આમ તો મેડમ જ કહેવું પડશે ને મારે. રામુ કાકા જો બનાવી દીધું છે મને. આ દામુ બોલો છો ને બરાબર છે, આવું કઈ ના બોલ છું, મને ના ગમે. અચ્છા મેડમ, મોઢું ફુલાવેલું તમે ચા ઠરી ગઈ છે લો ને. હા, હું મોઢું ચા પીઉં. ફુલાવ્યા સિવાય. તમારે નથી પીવી? ના ના, તું પી લે, એકમાંથી જ બે પીએ. કેવી બની છે? થેન્ક્સ. બોલો. શું કરો છો? હા, કંઈ નહીં, આ જરાક 2-3 મેલ કરી રહ્યો છું, વોટ્સઅપ જોઈ રહ્યો છું. તો થોડી વાર ફોન પર તો મૂકો ને, મારે તમારી હારે થોડીક વાત કરવી છે. બોલો. કહું છું કે તમે ક્યાંય જવાના નથી ને આજે? ના, કેમ? તો ચાલો ને દેવાંગને મળતા આવીએ, દેવાંગના ઘરે જઈએ. અરે હમણાં થોડા દિવસ પહેલાં તો આપણે જઈને આવ્યા હતા. હે, તો પાછા જવાની શું જરૂર છે અત્યારે? જોયું, તમે હંમેશા મારી વાતને ટાળી જ દો છો. તમને એવું ન થાય કે વહુ અને દીકરો ક્યાં રહી સુરત અને આપણે ક્યાં ભરૂચમાં રહીએ? હવે ક્યાં દૂર છે, આપણે સાંજે પાછા આવતા રહીશું ને. તો મને થોડા દિવસ રહેવું છે ત્યાં. સાચી વાત છે. ગઈકાલે મળીને આવીને કહે છે કે મારે કેટલા બધા દિવસથી મેં મારા દીકરાને જોયો નથી, મારે મળવું છે. હે, તું નહીં સુધરે. તમે માતૃત્વના પ્રેમને કે સમજતા જ નથી પહેલાથી. આ દીકરો ક્યાં દૂર છે અને ગામડે હોય ને તો પણ માણા એને મળવા જાય, દીકરા અને વહુને. મને મારો દેવાંગ બહુ યાદ આવ્યો છે. હાલો ને. બધી વાત સાચી છે, બરાબર. જો એ લોકોની જિંદગી જીવા દે ને શાંતિથી, બરાબર છે. તો આપણે શું કામ વારે ઘડી જઈને આપણે એ લોકોને ડિસ્ટર્બ કરવાના? મારા પતિ પરમેશ્વર, ચાલો ને. છે ને, આપણે પણ જ્યારે ભરૂચમાં રહેવા આવ્યા ત્યારે બા ને બાપુજી આપણને મળવા નહોતા આવતા, ક્યાં આઘા રહેતા હતા. તોય તે જઈને દેવાંગને મળવા આપણે નજીક જ છે. આટલા બધા ઇમોશનલ અને પ્રેમથી તમે કહો છો. ચાલો. સાચું કહો છો ને જવાનું? હા. સારું, હું ફટાફટ છે ને
આ ઠેલો પેક કરી લો હો? ખાઈ કે પાન બનારસ વાલા ખીલ જાય બંદે કનકા. કેમ ઉપાડતો નથી? ક્યાં ગયો હશે આ છોકરો? હાલો. હા મમ્મી. એ જય શ્રી કૃષ્ણ. હે જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? બસ અમારા તો હારા છે, પણ તા બેટા આ માવતર યાદ ન થાવતા? આવે છે ને, આખો દિવસનું ઘરનું કામ હોય છે. આ કામમાંથી ફ્રી થાવ તો તમને ફોન કરું ને. કરવાનો જ હતો ફોન હું તમને. એ દેવાંગ, હા આ એક મિનિટ. શું? આ તું હું બોલ્યો? આખા ઘરનું કામ એટલે તું ઘરના કામ કરે છે? એટલે આખા દિવસનું કામકાજ એમ, બીજું કંઈ નહીં. તું નોકરીએ નથી જતો? જાઉં છું ને, ફૂલ ટાઈમ નોકરી છે મારી. કેમ? ફૂલ ટાઈમ નોકરી? હમણાં તું આખા ઘરના કામની વાત કરતો હતો, હવે નોકરી કરવાની વાત મને સમજમાં નથી આવતું. હા સમજાય છે મને, પણ તમે ટેન્શન ના લો. એ તો થોડું ઘણું ઘરનું કામકાજ હોય તો ધ્યાન આપું છું. ઘરમાં થોડું ઘણું એટલે ઘરવાળી હોય છતાં પણ તું કામ કરે છે? અને થોડું ઘણું ધ્યાન આપ. પણ આ બધું કામ છે ને આ ઘરવાળીનું હોય, નહીં કે ભાઈડાનું. આ ખબર છે તને? આખા ઘરનું હું કામ કરું છું. તારા પપ્પાને ક્યારે મેં કામ નથી ચીંધું. હા મમ્મી, પણ અહીંયા શહેરમાં બધું થોડુંક અલગ અલગ હોય. હવે મારી ઘરવાળી નોકરી પણ કરે છે અને ઘરનું કામ તો પછી કેવી રીતે મેન્ટેન કરી શકે? લે કરો વાત. નવી નવાઈ નોખી નવાઈ તાર ઘરવાળી વળી કામ કરે છે? આ બધાની બાયડું કામ કરતી જ હોય છે હે? અને વહુ છે કે નહીં એને આપતો? હા મમ્મી, કોઈ આવ્યું છે ઘરે, બહારની રૂમમાં છે. હા કાંઈ વાંધો નહીં. હા. અને આમ જો સાંભળ, વો વાર વાત કરાવજે હો. ને સાંભળ, હું ને તારા પપ્પા આજે આવી રહ્યા છો તમારા ઘરે. આજે આવું છું? લે નો આવી? મમ્મી પેલા ફોન તો કરવો જોઈએ ને. હા તો એટલે તો ફોન કર્યો છે બેટા, કે હું ને તારા પપ્પા આવી રહ્યા છીએ. ઠીક છે, આવો આવો, કઈ વાંધો નહીં. હા તો વાંધો નહીં, વહુને કહેજે રસોઈ બનાવી રાખ્યો. મૂકું. હા ઓકે, તમને મનગમતી બધી વસ્તુઓ બનાવી નાખીશ. હા જય શ્રી કૃષ્ણ. ચાલો મૂકું. જય શ્રી કૃષ્ણ. અચાનક આવી રહ્યા છે. આવી કોણ છે? સોરી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તમારા બહાર એટલો બધો અવાજ આવતો હતો ને કે કંઈ સંભળાતું જ નહોતું, એટલે હું મને એમ કે તને પણ અંદર નહીં સંભળાતું હોય. હા એ થોડું છે એવું, સોસાયટીમાં એક બે જણા છે એવા. ચા નાસ્તો કરી લીધા? કરશો ના તો ચાલો. ના એકચ્યુઅલમાં આ તને આપવા માટે આવ્યો હતો. મને કેમ? આ તો સરને આપવાની હતી ને. એ જ તો, મારે છે ને એક પ્રસંગમાં જવાનું છે ને સાહેબે કાલે કીધું પણ ના ન પાડી શક્યો. હવે જો હું એમને ના પાડું ને તો એ ગુસ્સે થઈ જાય. મારે થોડું લેટ ટાઈમ છે, તો હું શું કહું કે થોડુંક તમે આજે મારા માટે કરીને જોઈ લેશો? બિલકુલ, પણ આ પ્રસંગનું નામ શું છે? શ્રીમદ છે. શ્રીમદ છે કે પછી સીમા? ના 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 ના, મેં સાંભળ્યું હતું કાલે કઈ વધારે નહોતા કહેતા. એવું જ કહેતા હતા ને કે હું જઉં છું મારા પપ્પાના ઘરે. એ તો એનું બધું ચાલ્યા જ કરતું હોય છે. એનો સ્વભાવ થોડોક એવો છે. ના ના બરાબર, કે અમારે ચાલ્યા કરતું હોય. એકદમ સાચી વાત છે. તો મનાવવા જ જાઉં છું ને. તું તારે શું જાણીને કામ શું છે તારે? એ બધું હે તું એટલું મારી ફેવર નહીં કરી શકે, મારા માટે એક કામ નહીં કરી શકે. તારે ગમે ત્યારે વહેલું નીકળવું હોય, મૂવી જવા જવું હોય છે તમારા બંનેને, ત્યારે હું તને નથી જવા દેતો? તારું બધું કામ નથી જોઈ લેતો? હા તો એક વખત તને સવારમાં શું કીધું? તું આટલી બધી ઇન્ક્વાયરી અરે કેમ કરે? શાંતિ, મેં તો ના પાડી જ નથી. કામની મેં ના જ નથી પાડી. આ તો તમે ખોટું બોલ્યા એટલે મારે કેવું પડ્યું. તો હવે એમાં એવું છે કે સાચું કહું તો તું મજાક ઉડાવે, એટલા માટે તું હું ઓફિસમાં કોઈને નહીં કહું કે તમે તમારી પત્નીને મનાવવા ગયા છો. બિલકુલ નહીં. દેવાંગ એમની પત્નીને મનાવવા નથી જતા. હા કામ પણ ચૂપ રહે ને યાર. હવે ચૂપ ચૂપ. મસ્ત. આવો આવો અરે કેમ છો? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેમ અચાનક? હું જરાક તમારા પત્નીને થોડુંક વધારે કામ સોંપવા આવ્યો હતો.
કઈ વાંધો નહીં આવ્યા જો તો ચા પાણી નાસ્તો ના પાડી દીધી ને મેં. સીમાને મનાવવા નથી જતા એ સીમાને મનાવવા નથી જતા હા મનાવવા જઈ રહ્યા છો અરે યાર તમે નહોતું કહેવાનું નહીં નહોતું કહેવાનું દેવાંગ ભૂલી જજો મેં તમને કીધું હદ કરે છે યાર આ કઈ રીત છે ચાલો હવે બેસીને ચા પાણી નાસ્તો ના કરીએ ના ના મારે ખરેખર જવું છે ભાભીને Late થઈ મનાવવા જાય. જઈ રહ્યા છો તો વધારે હેલ્પ થશે ચાલો ને પછી ના તતા બાબા હું ચા નાસ્તો કરીને આવ્યો જ છું. આ તો પીવો ચા આટલી ચાય તમને થશે નહીં દેવાંગ શું કરો છો પાછી ચા બનાવો છો તો શું કરું બીજું એના સિવાય કોઈ ઓપ્શન નથી ને બનાવી નાખો એક કામ કરો જુઓ હા રોનક આવ્યો છે ને તો સારું નહીં લાગે હું બનાવી નાખું એમને તો ખબર જ છે ને કે એ જ્યારે જ્યારે આવે છે ત્યારે ઘરના કામકાજ હું જ કરતો હોઉં છું તમારી વાત હાલો હા પાણી લેવા દે મને હા 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 ઠીક છે હા જય શ્રી કૃષ્ણ ભાઈ તમે આ કઈ જ ગઈ છે નથી પીવી રહેવા દો અરે મુકાઈ જ ગઈ છે અરે ચા ને ખાંડ નાખો એટલી જ વાત અરે ભાઈ સીમાના મમ્મીનો ફોન હતો એ મને અર્જન્ટમાં બોલાવે છે એ લોકો રાહ જોઈને બેઠા છે કારણ કે મેં કલાક પહેલા ફોન કર્યો હતો ફોન પર ફોન આવે છે કારણ કે બધા ટેન્શનમાં છે વાત કઈ નથી વાત વધી જશે કઈ વાંધો નહીં પત્ની પહેલા ઓલ ધ જાઓ ને. બેસ્ટ ઓલ ધ બેસ્ટ ચલો હું મૂકવા આવું ના આ પાછો પકડી ગઈ છે એટલા માટે આવજો Bye. જય શ્રી સોરી ગજબના માણસ છે ને હવે તું શું કરે છે તો? છોડ મારે તને કહેવાનું હતું કે મમ્મીનો ફોન આવ્યો હતો ને તું બહાર ગઈ હતી ત્યારે મમ્મીએ ફોનમાં કહ્યું કે મમ્મી અને પપ્પા બંને આવી રહ્યા છે હા તો ભલે ને ક્યારે આવે છે હમણાં જ એમણે કહ્યું કે આજ સુધીમાં આવવાના છે એટલે ક્યારે આવે ક્યારે નહીં શું ખબર મમ્મીને તમે કહ્યું છે કે તમે આવવાના છો એટલા માટે તમને ભાવતી રસોઈ અને બીજું જે કે પણ મિષ્ટાન હશે ને બધું બનાવી નાખવાનું છું કઈ વાંધો નહીં ભલે આવતા એમાં શું થઈ ગયું ચલો ફટાફટ હવે હું રેડી થઈ જાઉં હા તું રેડી થા હું મારું કામ પતાવું છું શું કરીશ હા તું નીકળો મારે લેટ મમ્મી બેસ બેસ અરે મમ્મી આવો આવો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ પપ્પા બેસો 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 ના ના ઊભા બરાબર છે પણ તે હું આદરું છે ખાઈ નહીં તમે આવવાના હતા કે નહીં એટલે મેં તમને કહ્યું તો હતું કે તમને મનપસંદની વસ્તુ બનાવીશ તો મમ્મી તમને અને પપ્પાને પટ્ટીના ભજીયા બહુ ભાવે છે એટલે મેં નક્કી કર્યું છે કે આજે પટ્ટીના ભજીયા બનશે એટલે પટ્ટીના ભજીયા મને ભાવે છે હા અને બનાવશે તું અરે મમ્મી તમે ખાધા છે કેટલા સરસ બનાવે છે ને વાત જવા દો આંગળા ચાટતા રહી જશો મમ્મી તમે એકવાર ઘડીક મૂકી દો ને. અરે ઘડીક શું એટલે- હમણાં ઘડીક જ થશે તને રસોઈ કરતા આવડતી જ નથી આવી બધી આવે છે ને પણ કોઈક વાર હું સંભાળી લઉં છું આ દેવાંગ હા આ ઘરના કામ તું કરે છે તો ઓફિસે નથી જવાનું આજે હા હું જતો પણ શું છે કે હવે મંદી જેવું છે એટલે ઓફિસે નથી જઈ હા શકાય અને ઘરનું કામ કરે એમ? આ મમ્મી પપ્પા અરે તમે પણ શું આવીને સીધા એટેક કરો છો? તો પછી અરે પણ જુઓ તો ખરી ઘરવાળી ઘરમાં છે અને દીકરો કામ કરે છે મારો અરે આજનો જમાનો જરા બદલાઈ ગયો છે હે હમ બરાબર છે આપણા જમાનામાં હતું કે આ બધું બૈરાઓ જ કરતા હતા હે હવે તો પુરુષો એ કરે છે એમાં શું વાંધો છે યસ થેન્ક્સ ડેડ હે? થેન્ક્સ ના દીકરા અમારા જમાનામાં તો છે ને સાસુની સામે અને સસરાની સામે આવી રીતે આવા કપડામાં ઊભું પણ ન રહેવાતું આવા કપડા અરે કેમ શું વાંધો છે આ કપડામાં અરે અમે સાડીઓ પહેરીને રખડતા હતા અને એ પણ લાજ કાઢીને મમ્મી હું રાત્રે આવું પછી વાત કરીએ હું નીકળું હા? પ્યા પવાય ટેક કે ચાલ બાય ધ્યાન રાખજે હા બાય અબ મળી હા મમ્મી ઉપર હા બેટા અરે શું મમ્મી તમે પણ કરા છો આ? અરે પણ મગજ જેવું છે કે નહીં આ ભાઈડો કામ કરે ને બાયડી સીધી નોકરી આપે મમ્મી હવે નાકનો ખોટું ટેન્શન લઉં છો બેસો તો ખરા આવ્યા છો તો પાણી અરે મમ્મી જો 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 જો, જો, જો. બરાબર જ છે તું એવો જ છે પહેલેથી શું એવું છે કેવું છું પપ્પા બરાબર નથી હું અરે બૈરી કામ કરવા જાય ને ઘરવાળો એનો કામ કરે ઘરનું અને એ પણ મરજા આખો દિવસ કોઈ વ્યક્તિ બેકાર કેટલો બેસી રહે પછી મને એમ થયું કે આખો દિવસ નવરાશથી બેસું એના કરતાં બે ચાર કામ શીખી લો અને બે ચાર કામ શીખ્યો છું ને પપ્પા તો ફાયદો જ છે આ ઘરનું બધું જ કામકાજ પેલી આવે ને ત્યાં પતી જાય છે અરે બાપરે આમ તમારો
મારો છોકરો ઘરના આખો દિવસ કામ કરે છે. શું હાલ્યો. પપ્પા આ તમારું કામ સંભાળો જાઓ. મહેમાન થઈને આવ્યો છો મમ્મી, સારું ન લાગે. મારો છોકરો મરચાં સુધારે. કેટલા તીખા મરચાં હોય. કોઈ દિવસ મારા છોકરાને મેં મરચાં સુધારવા નથી આપ્યા અત્યાર સુધી. નાનો હતો ત્યારે એને એલર્જી હતી અને અત્યારે બાયડી કામ નથી કરતી તો એને કરવું છે એ બધું. બોલો, નથી પડતી. રેડ વિકેટ પડ્યું છે ને આ ચાની તપેલી પણ એમને છે. બોલો, એમને ઓફિસે જતી રહે. શું છે? શું શેનો બડબડાટ ચાલે છે? હા, શેનો હોય? આ ઘરમાં વેર વિખેર પડ્યું છે અને આપણા દીકરા પાસે મરચા સુધાર આવે છે. બોલો, આજની સુધી ક્યારે મેં મારા દીકરાને ચમચી આમથી આમ નથી કરવાનું કીધું. તમને જરાય શાંતિ નથી? હે, ત્યાં પણ તમે બડબડાટ ચાલુ છે અને અહીંયા આવીશું તો જરા શાંતિથી રહે ને. હે, ક્યાંથી શાંતિથી રહો? મને એમ હતું કે હું મારા દીકરાને મળવા જાઉં, પણ આ તો મળવા આવી ત્યારે ખબર પડી કે મારી વહુ મારા દીકરાને પગના નીચે દબાવીને રાખે છે. કીધું તું કે વહુને નોકરી કરવા ન મોકલો સુરત, પણ નો સમજે ને. અને ત્યાં હું ખોટા હતા ને ભરૂચમાં. હે, હું તને એ જ પૂછું છું. હે, તું અહીંયા આવી અને શરૂઆત જ થઈ ગઈ તે તરત જ જોઈ લીધું બધું. હા, યાર શાંતિ રાખ. તમે જોયું નહીં? દીકરો મારો ખંભા પર નેપકિન રાખીને મરચા ને તપેલી ને ચપ્પુ ને બધું લઈને બેઠો હતો અને મારી બેટી આપણી વચ્ચેથી વહી ગઈ પસાર થઈને, તોય તે આપણે કાંઈ કહી ન હોય કા. જો આજના જમાનામાં આ બધું ચાલે, બરાબર છે. બહુ નોકરી કરે છે, બરાબર, તો એની પણ જવાબદારી હોય, તો આપણે પણ સમજવું પડે. સમજી? અને આપણા દીકરાનું અત્યારે થોડું મંદી ચાલે છે તો ઘરની અંદર મદદ કરી રહ્યો છે, એમાં વાંધો શું છે તને? તે એવું જરૂરી છે કે મંદિર ચાલતી હોય અને દીકરો નોકરી પર ન જાય તો પછી આ દીકરાને બધું કામ કરવાનું હોય? જો તું છે ને જૂના જમાનાની વાત છોડ, એ અત્યારના કાંઈ જૂના જમાનાની વાત નથી કરતી હો. આ ખોટી તમે મારી વાતને છે ને વતેશન ન કરો. હું બરાબર જ કહું છું. તમે છે ને દેવાંગને સમજાવી દેજો કે એની બાયડીને નોકરી નથી કરવાની. જો આવી રીતના મારા દીકરાને નોકર બનાવીને રાખ્યો ને તો તમને ખબર છે આ બાયડી જો વધારે આવી રીતના દીકરાને કામ કરાવશે ને તો એક દિવસ મારો દીકરો ગુલામ બની જાય એનો. શાંતિ, બરાબર, બહુ જ પરમ શાંતિ રાખો. હું એની જોડે વાત કરીશ, સમજી ગયા ને? બરાબર, પણ તમને છે ને આ બધા ઉકળાટો બંધ કરો પ્લીઝ. ઉકળાટ તો થાય જ. મારો દીકરો નોકર બની ગયો છે એની બાયડીમાં. કોઈ નોકર નથી બન્યો, એ બિચારો એને મદદ કરી રહ્યો છે. અને તમે શાંતિ રાખો, હું એની જોડે વાત કરીશ, સમજ્યા ને? સમજાવી દેજો એને. ચડવો છે? સત્યાનાશ. શેનું? શું છે? કેટલા આરામથી મસ્ત તમને જોતી હતી, તમે તૈયાર થતા હતા અને પછી આ ફૂસ 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 લગાડીને બધો મૂડ બગાડી નાખ્યો. અરે ફૂસફૂસ થી તો મૂડ આવ્યો છે ગાંડી. કેટલી મસ્ત મજાની સુગંધ આવી રહી છે. સારું, છોડ બધી વાત. મેં તને કહ્યું હતું કે મારે તને એક ખાસ વાત કરવી છે. તું ઓફિસે જવાની હોય પહેલા મને મળીને જજે. હા તો બોલો. હું તો તમારી વાત સાંભળવા જ ઊભી છું ને. શું કહેવું છે? એવું છે કે તું આજે રજા રાખી લે ને. રાખીશ ને? પાકું જ છે ને? નહીં. શું નહીં? શું કામ નહીં? મમ્મી પપ્પા આવ્યા છે. હવે જો તું આજે ઓફિસે જઈશ તો પછી મતલબ કે એમને કંઈ નહીં લાગે, એમને તો હું સંભાળી લઈશ, પણ હવે એમની પણ ઈચ્છા હોય ને કે અહીંયા આવ્યા છે તો તારી સાથે રહે, બેસે, હસી મજાક કરે. તમારી વાત સાચી છે, પણ અત્યારે છે ને એક નવો. હે ભગવાન, કમાડ ખુલ્લું છે અને બે માણા આવી રીતના હાથમાં હાથ નાખીને વાત કરી રહ્યા છે. આવી રીતના એટલે મમ્મી કંઈ કોઈ બીજું ખરાબ વસ્તુ નહોતા કરતા, ખાલી આમ કરીને આમ હાથ જ પકડી. એ માણા થા દેવન, માણા થા. આપણી મર્યાદા તે તો મેં મૂકી દીધી. પણ એમાં મર્યાદા શું વચ્ચે? અમે તો પતિ પત્ની છીએ. તો તો પતિ પત્ની હોય તો કઈ મર્યાદા તો હોય ને. આ તો દરવાજા ખુલ્લા મૂકીને આવી રીતના કોણ વાતું કરતું હોય છે? મમ્મી દરવાજા ખુલ્લા હોય તો ઠપકાર્યા વગર અંદર પણ કોણ આવતું હશે? અરે હું તો કઈ કામથી બહાર જતી હતી, તે વળી દરવાજો ખુલ્લો હતો ને વળી અંદર આવી. પણ
દામિની આજે નોકરીએ નહીં જવાની હોય ને કા હું આવી છું તો એ જ વાત કરતા હતા અમે. હા મારે ઓફિસમાં છે ને એક નવો પ્રોજેક્ટ ચાલુ થયો છે એટલે આજે જવું પડશે. લે કરો વાત. હા હું ને હાર અહીંયા આવ્યા છે ને બહુ બટા જાય છે નોકરીએ. તમને મુદ્દે અમે આવ્યા ઈ નથી ગમતું ને નકર તમને એમ ન થાય કે અમે આવ્યા છીએ તો મમ્મી. રોકાઈ જઈ એક દી નો જાય નોકરી. કુલ ડાઉન. આ દામિની એવી ક્યાં કોઈ વાત જ કરી છે? એણે કહ્યું કે આજે રજા રાખી શકે એમ નથી, આવતીકાલે તો રાખી શકશે ને. એ બાયડીના ગુલામ, તારે એવું કેવું જોઈએ કે મારા મા બાપ આવ્યા છે ને તો આજે નો જાય એમ. અને તું મમ્મી આ શું બોલો છો? બાયડીના ગુલામને આ બધું સારું લાગે કઈ? લે મને સમજાવે જો તાર બાયડી. મમ્મી પણ તમે જો કે આવા બધા શબ્દો બોલો તો પછી કહેવાનું તો છે જ ને કોઈ. જો મમ્મી મહેરબાની કરીને પ્લીઝ તમે આવ્યા છો તો શાંતિથી રહો ને આ ઘરમાં, મને એની સાથે કોઈ વાંધો નથી, પણ તમે વારા ઘડી આવીને અમને બંને જણાને રોકટોક કરો છો એ વળી કઈ વાતનો ન્યાય છે? લે ક્યાં રોકટોક કરી? આ તો હું વળી દરવાજો ખુલ્લો તો ને તારા પપ્પા આવ્યા હો તો કેટલા ભૂંડા લાગત. એ બુદ્ધિ હકાવ થોડી. રોકટોક કરવામાં બાકી પણ શું રાખ્યું છે? રસોડામાં આવ્યા હતા અને કહેતા હતા કે આવી રીતે ચા તો બનાવે છે, નથી સારું લાગતું. અરે મમ્મી ચા બનાવતો હતો, ઘરના કામકાજ કરું છું, તો શું તમે દર વખતે એકનો એક પોઈન્ટ પકડીને બેસી જાવ છો? દેવાંગ જવા દો ને. હા તું એક કામ કર, તારે લેટ થતું હશે, તું જા. જય શ્રી કૃષ્ણ. બાય. હા ભાઈ. જો મમ્મી આવી રીતે તમે દામિનીને આ બધું કહો ને એ સારું ના લાગે. એને બિચારીને કેવું થતું હશે કે એક તો આખો દિવસ ઓફિસનું કામ કરવાનું અને ઘરે આવે ત્યારે તમે આવી રીતે ટોકો છો. એ ભાઈ બાયડીના ગુલામ ન બનો અને આવી રીતના હાલે નહીં. હવે મને તો ક્યાંની દેખાય છે ને આ ભોળી છે પણ ભોળી નથી. આ તને વેચી આવીને ચણા મમરા લઈ લે હે. આ ધ્યાન રાખ, આ બાયડીને એટલું બધું છૂટ ન અપાય. વેચવા જશે ત્યારની વાત ત્યારે. અત્યારમાં અમારો ઘર સંસાર બહુ સારી રીતે ચાલી રહ્યો છે. મહેરબાની કરીને તમે આ બધા કુકરા નાખો છો ને એ નાખવાનું બંધ કરી દો ને તો બહુ સારી વાત છે મમ્મી. પસ્તાય શું દીકરા? આ માની વાત યાદ રાખજે. ઠીક છે, પસ્તાઈશ તો મારો પસ્તાવો હું સહન કરી લઈશ. એટલી તેવડ છે મારા. સત્યને સ્વીકારી પણ શકું છું અને જ્યારે સામે સત્ય હોય ને સામેવાળાને કહી પણ શકું છું. મમ્મી આમાં તમારો વાંક છે. તમે આવ્યા છો તો અમારા જમાનામાં આ તું પેલું હતું. અરે તમારો જમાનો છોડો ને, અત્યારમાં વર્તમાનમાં શું ચાલી રહ્યું છે, લોકો ક્યાંથી ક્યાં પહોંચી ગયા, પણ તમે જો કે નહીં તમારી તોથી ક્યારેય બહાર જ નહીં આવી શકો. છોડો, કોને સમજાવું છું? આવી જા આરામ આરામ. ચક્કર આવે છે તને? એ ભાઈ આખો છે આખો છે. એક મિનિટ બેસી જા. હું થયું દામિની? તું છોડ દે, તું મારી વહુને છોડી દે. આંટી હું તો એની તબિયત ખરાબ છે એટલે મૂકવા આવ્યો હતો. તો તબિયત ખરાબ છે તો હું તમે એને મૂકવા આવ્યો હે? અને દામિની આ બધું શું છે? મારી તબિયત છે ને મમ્મી ઓફિસમાં અચાનક ખરાબ થઈ ગઈ, ઉલટી થતી હતી. તો પછી દેવાંગને ફોન કરાઈને આ છોકરો શું કામ તને અહીંયા સુધી મૂકવા આવ્યો છે? ત્યાં એમને ફોન કરીને બોલાવ, ત્યાં સુધી કઈ રાહ થોડી જોઉં. એટલે રોનકને થયું કે મને મૂકી જાય, મારી ઓફિસમાં જ કામ કરે છે. હા અમે મિત્રો જ છીએ. આ સ્ત્રી એક પુરુષને મિત્ર એટલે સાથે કામ કરીએ છીએ તો કલીગ, એમ સાથે કામ કરતા તો ફ્રેન્ડ જેવું જ કહેવાય ને. દામિની બેહો, સોફા પર બેહો, આરામ કરો. ભાઈ આ વહીવટ તારા જ્યાં હાલતા હોય ને હકાવજે હો, પણ મારી વહુને આજ પછી તું હાથ ન લગાડતો. અને તો શરમ ન આવી? આ કોકની બાયડીને આવી રીતના તું આવી રીતના હાથ પકડીને લઈ જાય છે? એક મિનિટ, તમે ખોટું વિચારો છો. એવું કંઈ નથી, હું તો એને બસ મૂકવા માટે આવ્યો હતો એટલે એનાથી ઊભું નતો રહેવાતો એટલે મેં આમ કરીને હાથ એ ભાઈ મને તું છોડ દે, મને તું હાથ ન અરે લગાડતો. ખાલી બતાવું છું આંટી. તો કેવાનું દૂર દૂર ઊભું રહીને બધી વાત કરવાની. મમ્મી મારી મદદ કરતા હતા ને તમે એમના પર જ અરે પણ આવી મદદ હોય કોકની બાયડીને આવી રીતે આમ કરીને લઈ જવાની હે? અરે કહ્યું ને કે એ મને આવી રીતે લઈને ન આવત તો હું પડી જાત. હાલે ભાઈ ઘરની બહાર નીકળ. આજ પછી છે ને અમારા ઘર પાસે ટોકાતો ને અને ક્યારેય અમારા ઘરમાં પગ મૂકતો નહીં. નકર મારજી ગુંડી કોઈ નથી. નીકળ છટા. ભાઈ દામિની
બાય. હજી દામિની ને બાઈ કેવા ઉભો તો શરમ નકટો છે નકટો તું નીકળ અહીંયાથી. કરો વાત હદ છે બધી. હાલો. અને મને એ સમજ નથી પડતી આ બધું છે હું હે શેની વાત કરો અને છો એનો મમ્મી? ટેકો લેવાની તારે શું જરૂર પડી? મને લાગે છે કે આ બધું છે ને મારે દેવાંગના પપ્પાને કહેવું પડશે. શું એ સિવાય નહીં હાલે. હાલ હાલ તને રૂમ સુધી મૂકી જાવ આરામ કરો. હાલો હાલો. બેટા પપ્પા તમે આ જગ્યાએ અચાનક હા અચાનક ઓફિસે બસ તને મળવા આવ્યો. મેં કહ્યું કોને કે અહીંયા હું જોબ કરું છું. અરે ના ના એવું નથી બેટા, મને તારા મહેનત ઉપર પૂરો વિશ્વાસ છે. હે એટલે એનું ટેન્શન નથી મને. બેટા વાત જાણે એમ છે કે બેટા આ દામિનીનો ફ્રેન્ડ રોનક જે છે એ કેવો છે? સારો જે વ્યક્તિ અવારનવાર ઘરે આવે છે, દામિનીને મદદ કરે છે અને એ બંને ઓફિસે પણ સાથે જ છે એટલે ક્યારેક ક્યારેક મૂકવા પણ આવે છે. રાઈટ રાઈટ. બેટા તને શું કહું, કેમ પપ્પા શું થયું? કંઈ નહીં, આ જરા તારી મમ્મી કંઈક કહેતી હતી કે શું કહેતા હતા મમ્મી વળી પાછું? જો બેટા હું મમ્મીને વાતને ઇમ્પોર્ટન્ટ નથી આપતો, પણ મને પણ બે એક વખત એવું કંઈક લાગ્યું કે રોનક અને દામિની આઈ ડોન્ટ નો એક્ઝેક્ટલી. બેટા હું એક વસ્તુ 100% કહીશ. શું કહેવા માંગો છો પપ્પા? મને આમ દિલ ખોલીને વાત કરો ને. બેટા વાત આ જાણે એમ છે કે મને પણ બે એક વખત એવું લાગ્યું કે દામિની અને રોનક વચ્ચે કંઈક. અરે હા કેવી વાત કરો છો તમે? અરે એ બંને જસ્ટ સારા મિત્રો છે, બીજું કંઈ નથી એ બંને વચ્ચે. અને તમે મમ્મી આવો વિચારતા હોય તો તમે શું કામ આવો વિચાર કરો છો પપ્પા? અને આવી વાત લઈને તમે અહીંયા શું કામ આવ્યા? બેટા ક્યાંક એવું તો નથી ને કે વહુની ઇન્કમની પાછળ તું પોતે આખો દબાઈ ગયો છે? પપ્પા સાચું કહું ને તો હા તમે પણ મમ્મીની વાતોમાં આવી ગયા છો. એવું નથી પપ્પા, એ મને હેલ્પ કરી રહી છે. અને આમ પણ આજના સમયમાં કદાચ પતિ પત્ની બંને કમાતા હોય તો સારું જ છે ને. અમારે ઘરમાં કોઈ વસ્તુ લાવવી હોય તો વિચાર કરવો નથી પડતો. જુઓ પપ્પા, તમે જે વિચાર કરો છો ને એવું કંઈ નથી. આઈ નો એવરીથિંગ. અરે એ બંને તો ઘણીવાર સાથે બહાર પણ જતા હોય છે. હવે એમાં શું, હું કદાચ કોઈ કામમાં હોય અને ના જઈ શકું સાથે તો એ જાય છે, એમાં શું? આઈ અન્ડરસ્ટેન્ડ. મને પણ એ ખ્યાલ છે આજકાલના જનરેશનનો, મને એમાં કોઈ શું વાંધો નથી. પણ હું ખાલી એટલું કન્ફર્મ કરવા માગું છું બેટા કે તું ક્યાંક એના દબાણમાં તારા પ્રેશરમાં કંઈક નથી બોલી શકતો એવું ખુલીને? ના ના પપ્પા એવું કંઈ નથી. આઈ નો એવરીથિંગ. પણ પપ્પા તમે અચાનક આજે દામિની અને એના ફ્રેન્ડની વાત લઈને કેમ આવ્યા? વેલ અચાનક એમાં એવું છે ને કે શું કહું તને, દામિની તબિયત ખરાબ થઈ અને રોનક એને અહીંયા મૂકવા આવ્યો એટલે મને થયું કે કંઈક એ લોકો વચ્ચે કંઈક મને કંઈક કન્ફર્મેશન કંઈક લાગ્યું. આઈ ડોન્ટ નો. અરે બેટા દામિની દેવાંગ. શું થયું તને? પપ્પા ઓફિસે આવ્યા હતા ને કહેતા હતા કે તું અત્યારે અચાનક ઓફિસેથી ઘરે આવી ગઈ, તને મજા જેવું નહોતું. હા ખબર નહીં કેમ અચાનક ઉબકાવા લાગ્યા, ઉલટીઓ થવા લાગી, પેટમાં પણ કંઈક સારું નહોતું લાગતું. અરે પણ એવું કંઈ હોય તો મને ફોન કરી શકતી હતી ને. દેવાંગ તમે કામમાં હતા, એમાં શું ફોન કરું? મારું કામ ક્યાં એટલું બધું જરૂરી છે? જો આવું કંઈ હોય ને તો મેં તને કેટલી વાર કહ્યું છે કે તું મને ફોન કરી શકે છે. દેવાંગ રિલેક્સ.
રોનક આવ્યો તો મને ઘરે મૂકવા માટે મેં એને કહ્યું હતું કે મારી તબિયત સારી નથી લાગતી ને એટલે મને ઘરે મૂકી ગયો. એટલે મને થયું કે જો હું ઘરે જઈને આરામ કરીશ ને તો સારું થઈ જશે અને સારું છે તમે ચિંતા ના કરો. શું થયું તું એક્ઝેક્ટલી? તને ઉલટી ઉપકા આવતા હતા ને? તો પછી હવે નોર્મલ બાબત કેવી રીતે થઈ શકે? ચાલ આપણે અત્યારે દવાખાને જઈએ. ના દેવાંગ એની જરૂર મેં નથી. કહ્યું ને ચાલ આપણે દવાખાને જઈએ. તારા માટે થઈને હું સ્પેશિયલી અહીંયા આવ્યો છું અને તું કહે છે કે જરૂર નથી. એના માટે થેન્ક યુ. મને ખબર છે કે તમને મારી બહુ જ ચિંતા છે પણ સમજવાની કોશિશ કરો, થઈ જશે બધું બરાબર. તું સમજવાની કોશિશ કર. મારી પાસે તારા સિવાય બીજું કોઈ છે નહીં. અને તું જાણે છે ને કે તારા માટે થઈને હું કેટલો પોઝેસિવ છું. ચાલ અત્યારે જ જવાનું છે. મારા સમજે એક શબ્દ બોલતી નહીં. ચાલ. ઠીક છે. કહું છું કે ફોન કરો ને. શું થયું? કેટલીક વાર હોય પછી હે હાંજ પડશે આમને. કેટલી વાર લાગે? મને આટલી બધી વાર લાગે દવાખાને જઈને આવતા? હા, અમુક વાર વાત એવી હોય ને તો વાર પણ લાગે. પૂછશો નહીં કે શું થયું અને હું કીધું ડોક્ટર? મમ્મી સારા સમાચાર છે. તમીની અને હું અમે બંને મા બાપ બનવા જઈ રહ્યા છીએ. શું? અને તમે દાદી અને દાદા. શું વાત કરે? હસવાની ક્યાં કથા કરો છો તમે? દાદી અને દાદા? હા, મારા મગજમાં નથી આવતું. સાચું કે દામિની, તારા પેટમાં કોનું પાપ છે? બસ સાચું કરો બોલ. મમ્મી. શું બોલો છો એનું ભાન છે તમને? ભાન છે મને. તારા પેટમાં મારા દીકરાનો વારસદાર નથી. સાચું બોલી દેજે. મમ્મી શરમ આવે છે કે નહીં તમને? શેની શરમ? જે છોકરો એને જે રીતે લઈ આવ્યો હતો ને, મને તો એમ લાગે છે કે એનો જ પાપ હશે. તું આ શું બોલે છે? સાચી જ વાત કરી રહી છું રાજીવ. અરે મમ્મી આ તમારી જનરેશનના લોકોની સૌથી મોટી આ જ પ્રોબ્લેમ છે કે જે વસ્તુ દેખાય છે ને એને પોતાની જાતે ક્રિએટ કરીને પોતાના માઇન્ડમાં જે આવ્યું છે એ જ માની લેવાનું. પણ હર વખતે દેખાય સાચું નથી હોતું. લે કરો દેવા વાત. આવું કઈ હોય હે? પપ્પા આ વાતને મમ્મી એવી રીતે પણ લઈ શકતા હતા ને કે સારું થયું કે પેલો દામિનીનો ફ્રેન્ડ એને અહીંયા લઈને આવ્યો, સમયસર લઈને આવ્યો, એટલા માટે મોટી જાનહાની કે કંઈ ખરાબ થવાનું હતું એ ટળી ગયું. પણ નહીં, તમારા મનમાં તો હંમેશા નેગેટિવિટી સિવાય કોઈ સારો વિચાર આવ્યો જ નથી ને. લે માણાને હારું નથી કહેવાતું. આ તારા હારાટું કહું છું, ધ્યાન રાખ બાયડીનું. મારું સારું વિચારવાની કોઈ જરૂર નથી તમારે. નહીં વિચારતા મારું સારું. અને શું સારું વિચાર્યું છે તમે મારા માટે થઈને કહેશો મને? ચારના આવ્યા જોઈ દિવસથી બસ આ ઘરમાં આમ નથી, આ ઘરમાં તેમ નથી. અરે મારી પત્ની છે, મને ખબર પડે છે કે અરે મારી પત્નીને આ ઘરમાં કેવી રીતે રાખવી છે, કેટલી છૂટછાટ આપવી છે અને કોની સાથે હરશે ફરશે. અરે એનો ફ્રેન્ડ હતો તો મને ગમ્યું કે દામિનીએ એની બધી વાત મને શેર કરી કે મારો એક મિત્ર છે, ઓફિસમાં મેં બહુ સારી રીતે રહીએ છીએ. હા, બીજી બધી છોકરીઓની જેમ કોઈ વાત છુપાવી તો નથી ને એને. અને જો છુપાવી હોત ને મમ્મી તો પણ મને મારી દામિની પ્રત્યે એટલો જ પ્રેમ રહે. પૂછો ને શું કામ? પૂછો નહીં પૂછો તમે, કારણ કે જે કામના સવાલ છે ક્યારેય તમારા માઇન્ડમાં આવતા જ નથી મમ્મી. બસ વગર કામના જે સવાલો છે એ પૂછીને ઘરનું વાતાવરણ ડોળવા સિવાય કંઈ કર્યું નથી મમ્મી તમે. આ ઘરના સારા માટે જ બોલી રહી છું. શું સારું વિચારો છો અને શું સારું બોલ્યા છો? અરે દામિની છે ને મમ્મી, દેવાંગ, એટલા માટે જ આ ઘરની બધી સુખ સુવિધાઓ બધું છે. દેવાંગ, કર કાંઈ નથી. અરે કહેવા દે ને, આજે નહીં કહું તો ક્યારે કહીશું આ લોકોને? પોતા બ્રહ્મા જીવી રહ્યા છો. મારી પાસે કોઈ નોકરી નથી. છેલ્લા 1.5 વર્ષથી હું ઘરે જ બેઠો હતો અને અત્યારમાં પપ્પા જે ઓફિસમાં તમે આવ્યા હતા ને એ ઓફિસમાં પણ છેલ્લા અઠવાડિયાથી હું આના હિસાબે જ જઈ રહ્યો છું. દામિનીએ જ રેફરન્સ આપ્યો હતો અને કદાચ એટલે જ મને નાનો મોટો પગાર મળવાનો શરૂ થયો છે. શું ખોટું કરી રહ્યો છું મમ્મી? હા, જે કામ એક પત્નીએ કરવાના હોય એ બધા કામકાજ હું કરું છું. એ વાતનો તમને ડર છે ને કે સમાજના લોકો શું વાતો કરશે? તો આ સમાજ અને જે લોકોની તમે વાતો કરો છો ને એ લોકો ક્યારેય પણ મારી ઘરે નથી આવ્યા. એ લોકોએ ક્યારેય મને પૂછ્યું નથી કે દીકરા તું શું કરે છે, કેમ છે, મજામાં છે ને. એમને તો બસ ટાંગ ખેંચવાથી જ મતલબ છે. પણ જુઓ મમ્મી, હું આ ફાલતુના સમાજ, ફાલતુના લોકો અને ફાલતુના વિચારોથી હંમેશા એના ખિલાફ જ છું.
અને એટલા માટે જ મારી પત્નીને સપોર્ટ કરું છું. એમાં હું કંઈ ખોટું નથી કરતો દામિની. તે જે મારા માટે કર્યું છે ને એના કરતાં તો હજી તો મેં તારી માટે કંઈ કર્યું જ નથી. હિરલ, તને કઈ સમજ પડે છે? હા, મને તો બધી સમજ પડે જ છે, પણ તમને લોકોને નહીં સમજાય. સાહેબ તો જાઓ ને, જતા રહો. પપ્પા મમ્મીને જેને બીજી વાર હવે મારા ઘરમાં લઈને ના આવતા. કારણ કે જે વ્યક્તિ સૂતું હોય એને જગાડી શકાય, પણ જે વ્યક્તિ સૂવાનું નાટક કરતું હોય એ વ્યક્તિને કેવી રીતે જગાડી શકો તમે? હે? બેટા, તમે લોકો શાંત રહો. હા, મમ્મીને હું સંભાળી લઈશ. એનું જરાક મગજ એવું છે, હું સાચવી લઈશ. પપ્પા કેવી રીતે શાંત થવું? અત્યાર સુધી મમ્મી મને બોલતા હતા તો હું જવા દેતી હતી. દેવાંગને સંભળાવતા હતા કે બૈરીનો ગુલામ છે, ઘરના કામ કરે છે, પત્નીને સાથ આપે છે, તો હું કાંઈ ન બોલું. પણ આજે મમ્મીએ મારા આવનારા બાળક ઉપર પ્રશ્ન ઉઠાવ્યો છે. કેવી રીતે આ બધું સહન કરી લઉં? બેટા, એ થોડીક જૂનવાણી છે, બાકી એના મગજમાં એવું કશું જ નથી. બરાબર છે? કશું જ નથી. પપ્પા આ તો સારું છે કે દેવાંગ મારા પક્ષમાં છે. કદાચ મમ્મીની વાતો સાંભળીને એમણે મારો સાથ ન આપ્યો હોત તો? એની ટેન્શન નહીં લે, હું એને સંભાળું છું. બરાબર? અને આ સોરી પપ્પા, એટલો બધો ગુસ્સો કર્યો મેં તમારા લોકો. સારું કર્યું તે ગુસ્સો કર્યો તે. તારું જે મનનું હતું એ બધું બહાર નીકળી ગયું. બરાબર છે? ટેન્શન નહીં લે. અને બીજી એક વસ્તુ, હવેથી અમે લોકો વારે ઘડી અહીંયા નહીં આવીશું, કે તમે લોકો પણ અમારા ત્યાં વારે ઘડી નહીં આવતા. હા, પ્રસંગોપાત અને વાર તહેવારે અને અમે લોકો માંદા સાજા હોઈએ કે તમે લોકો માંદા સાજા હશો, વી આર હિયર, રાઈટ? અને મમ્મીની ટેન્શન નહીં લે, હું સમજાવીશ. હે? થેન્ક્સ. ગોડ બ્લેસ યુ. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ પપ્પા.